નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। એક બકરાએ જણાવ્યું કે આ 3 લોકો લોહીના સંબંધીઓને પણ દગો આપે છે। એક જંગલમાં ઊંટ અને બકરા વચ્ચે ગાઢ મિત્રતા હતી। તેઓ હંમેશા સાથે ઘાસ ચરતા, સાથે રમતા અને સાથે આરામ કરતા હતા। બંને વચ્ચે ખૂબ જ ગાઢ અને ખૂબ જ સારી મિત્રતા હતી। જો નદી પાર કરવાની જરૂર હોય તો ઊંટ બકરાને પીઠ પર બેસાડીને લઈ જતું અને બંને મિત્રો સરળતાથી નદીની બીજી બાજુએ પહોંચી જતા। બકરો ખૂબ જ બુદ્ધિશાળી પ્રાણી હતો। તે ઘણી વખત પોતાના જ્ઞાનથી ઊંટને માર્ગદર્શન આપતો હતો। એક દિવસ ઊંટે બકરાને કહ્યું, મિત્ર, હું તને મારી પીઠ પર બેસાડીને દૂરના દેશમાં લઈ જઈશ। તું મને એવી કહાની સંભળાવ કે જેથી મને જ્ઞાન પણ મળે અને આપણી મુસાફરી પણ સરળ બને। પછી બકરો કહે છે, મિત્ર, હંમેશની જેમ હું તને એક જ્ઞાનવર્ધક કહાની સંભળાવું છું। આ કહાની પરથી આપણને ખૂબ જ મૂલ્યવાન બોધ મળશે, માટે આ કહાની ધ્યાનથી સાંભળજે। હવે બકરો ઊંટને કહાની સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે, મિત્ર, એવા 3 લોકો કોણ છે જેના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ, જેઓ લોહીના સંબંધીઓને પણ દગો આપે છે। ઘણા સમય પહેલાંની વાત છે। એક ખૂબ જ સુંદર નગર હતું। તે નગરમાં એક ચોર તેના પરિવાર સાથે રહેતો હતો। તે નાની મોટી ચોરીઓ કરીને પરિવારનું ભરણ પોષણ કરતો હતો। ચોર ચોરી કરતો હતો, પરંતુ તેના ચોરેલા પૈસામાંથી તેના પરિવારનું યોગ્ય રીતે ભરણ પોષણ નહોતું થતું। તેથી આ ચોર આખો સમય ખૂબ જ ચિંતિત અને ઉદાસ રહેતો। એક દિવસ ચોર તેના ઘરના દરવાજે બેસીને વિચારતો હતો કે હું નગરમાં ચોરી કરું છું, લોકોના ઘર લૂંટું છું, છતાં પણ હું નાખુશ રહું છું। મેં આટલી ચોરી કરી છે, છતાં મારા પરિવારની ગરીબી દૂર થતી નથી। હવે મારે શું કરવું જોઈએ જેથી મારા પરિવારની ગરીબી નાબૂદ થાય? ચોર બેઠો બેઠો આ બધું વિચારી રહ્યો હતો ત્યારે તેના મગજમાં એક વિચાર આવે છે। ચોરે વિચાર્યું કે પાપ તો પાપ જ હોય છે, ભલે નાનું હોય કે મોટું। હું નાની ચોરી કરું કે મોટી ચોરી કરું, હું હંમેશા ચોર જ રહીશ, અને જો હું ચોરી કરતા પકડાઈ જઈશ તો નાની ચોરી માટે મને એટલી જ સજા મળશે જેટલી મને મોટી ચોરી માટે મળશે। તો પછી હું મોટી ચોરી કેમ ન કરું? મિત્રો, આ વિચારીને ચોરે એક યોજના બનાવી કે આજે રાત્રે તે શહેરના રાજાના મહેલમાં ખજાનો લૂંટવા જશે, અને આ નક્કી કરીને તેણે શહેરના રાજાની તિજોરી લૂંટવાની યોજના બનાવી। મિત્રો, જ્યારે રાત પડે છે ત્યારે ચોર ચૂપચાપ રાજમહેલમાં પ્રવેશ કરે છે, અને એ જ રીતે તે એ જગ્યાએ પહોંચે છે જ્યાં રાજાનો ખજાનો રાખવામાં આવ્યો હતો। ત્યાં પહોંચ્યા પછી તેણે જોયું કે ખજાનાની આસપાસ કડકમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી। ઘણા સૈનિકો ખજાનાની રક્ષા કરી રહ્યા હોય છે, અને તેમની નજરથી સંતાઈને ખજાના સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ કામ હતું। આટલી ચુસ્ત સુરક્ષા તોડીને ખજાના સુધી પહોંચવું એ સરળ કામ નહોતું। જો કોઈ સૈનિકની નજર તે ચોર પર પડી જતી તો તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતો। આજે સૈનિકોને જોઈને ચોરને સૈનિકોના રૂપમાં તેનો કાળ નજર આવી રહ્યો હતો। સૈનિકોને જોઈને એવું લાગતું હતું કે જાણે યમરાજ ખજાનાની બાજુમાં ચોકી કરી રહ્યા હોય। તે વિચારવા લાગ્યો કે જો મેં ચોરી કરવાની કોશિશ કરી તો આજે હું બચી શકીશ નહીં। આ વિચારીને ચોરે ચોરીનો વિચાર છોડી દીધો અને ધીમા ડગલે પાછો ફરવા લાગ્યો। તે હજુ થોડે દૂર ગયો હતો ત્યારે તેના મનમાં બીજો વિચાર આવ્યો। તે વિચારવા લાગ્યો કે આટલી મહેનત કરીને હું આ રાજમહેલની અંદર પહોંચી ગયો છું અને ખાલી હાથે ઘરે પરત ફરી રહ્યો છું। ખાલી હાથે પાછા ફરવા કરતાં હું અહીંથી કંઈક ચોરી લઉં, એ સારું કહેવાય। જો હું અહીંથી ખાલી હાથે ઘરે પાછો આવીશ તો મારું મહેલ સુધી આવવું વ્યર્થ જશે। આ વિચારીને ચોર રાજાના શયનખંડ તરફ આગળ વધ્યો। ચોરે અનુમાન લગાવ્યું કે આ સમયે રાજા તેની રાણી સાથે ગાઢ નિંદ્રામાં સૂતો હશે। હું રાજાના શયનખંડમાં જઈને રાજાના વસ્ત્રો પહેરીશ અને તે શાહી વસ્ત્રો પહેરીને રાજાનો વેશ ધારણ કરીશ। હું સરળતાથી અહીંથી ખજાનાની ચોરી કરીને આ મહેલની બહાર નીકળી જઈશ
સૈનિકોને લાગશે કે હું રાજા છું, તેથી તે મારા રસ્તામાં નહીં આવે અને મારું કામ સરળ થઈ જશે. આવું નક્કી કર્યા પછી ચોર રાજાના શયનખંડની નજીક પહોંચે છે અને ધીમે ધીમે શયનખંડનો બહારનો પડદો હટાવીને અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કરે છે. પડદો હટાવીને તેણે અંદર ડોકિયું કર્યું તો અંદરનું દૃશ્ય જોઈને તે ચોંકી ગયો. તેણે જોયું કે રાજા તેના પલંગ પર ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યો છે અને તેની રાણી અર્ધનગ્ન અવસ્થામાં પલંગ પર બેઠી છે. રાણીને જાગતી જોઈને ચોરના હાથ પગ ફૂલી જાય છે અને ચોર એક બાજુ દિવાલ પાસે આવીને ઊભો રહે છે. ચોર રાણીના સૂવાની રાહ જોવા લાગે છે. થોડીવાર ચોર દિવાલ પાસે આમ જ ઊભો રહ્યો. ત્યાર પછી તેણે પડદો હટાવ્યો અને ફરીથી તપાસ કરી કે રાણી ઊંઘે છે કે જાગે છે, કારણ કે ચોર રાણીની ઊંઘવાની રાહ જોતો હતો કે જેથી તે રાજાના વસ્ત્રો ચોરી લે, તેને પહેરે અને મહેલની બહાર નીકળી જાય. પણ જ્યારે ચોરે પડદો હટાવીને અંદર જોયું તો રાણી હજુ પણ જાગતી હતી અને એ જ સ્થિતિમાં બેઠી હતી. તેથી ચોર ફરીથી તે જ જગ્યાએ જાય છે જ્યાં તે પહેલાં ઊભો હતો. લાંબો સમય ઊભા રહ્યા પછી ચોરને વિચાર આવ્યો કે હું આ રીતે ક્યાં સુધી ઊભો રહીશ, આમ તો મારી કમર થાકી જશે. આવો વિચારીને ચોરે નક્કી કર્યું કે શયનખંડની બહાર પડેલી ખુરશી પર બેસીને થોડો સમય આરામ કરવો જોઈએ અને ત્યાં સુધીમાં રાણી પણ ગાઢ નિંદ્રામાં પડી જશે. આ વિચારીને ચોર ચૂપચાપ તે ખુરશી પાસે પહોંચે છે અને તેના પર બેસવાનો પ્રયત્ન કરે છે. પણ આ શું? ચોર એ ખુરશી પર બેઠો કે તરત જ ખુરશી તૂટી ગઈ અને ચોર જોરથી જમીન પર પડ્યો. ચોરના પડવાના અવાજથી રાજા જાગ્યો નહીં, પરંતુ ચોરના પડવાનો અવાજ રાણીના કાન સુધી પહોંચતા જ રાણી ખુલ્લી તલવાર લઈને તેના શયનખંડમાંથી બહાર આવી. બહાર એક માણસને જોઈને રાણી ડરી જાય છે. તેણે તરત જ તલવાર કાઢીને ચોરની ગરદન પર મૂકી. રાણીએ કહ્યું, તું કોણ છે અને અહીં શા માટે આવ્યો છે? મને સાચું જણાવ, નહીં તો હું તારું માથું ધડથી અલગ કરી નાખીશ. રાણીની તલવાર ચોરની ગરદનને અડતાની સાથે જ ચોર ભયથી ધ્રુજવા લાગ્યો. તેનું આખું શરીર પરસેવાથી લથબથ થઈ ગયું. ચોરે હાથ જોડીને કહ્યું, મહારાણી સાહિબા, હું ગરીબ છું અને માત્ર ચોરી કરવાના હેતુથી તમારા પહેલમાં આવ્યો છું. હે રાણી સાહિબા, હું તમારા શહેરનો નાનો ચોર છું અને નાની નાની ચોરીઓ કરીને જ મારા પરિવારનું ભરણ પોષણ કરું છું. જો તમે મને મારી નાખશો તો મારા બાળકો અનાથ થઈ જશે. હે રાણી સાહિબા, હું તમને વચન આપું છું કે આ વખતે તમે મને છોડી દેશો તો આજ પછી હું ફરી આ મહેલમાં ચોરી કરવા નહીં આવું. હે રાણી સાહિબા, મારે નાના નાના બાળકો છે. મહેરબાની કરીને આજે મને માફી આપો અને મને અહીંથી જવા દો. જ્યારે રાણી ચોરના આ શબ્દો સાંભળે છે ત્યારે તેને થોડી દયા આવે છે. પછી થોડો વિચાર કરીને રાણી ચોરને કહે છે કે સાંભળ, હું તને એક શરતે મુક્ત કરી શકું. તારે મારા માટે એક કાર્ય પૂરું કરવું પડશે. જો તું મારું કામ પૂરું કરીશ તો હું તારો જીવ બચાવીશ અને તને થોડું ધન વગેરે પણ આપીશ. પણ જતાં પહેલાં તારે મારા માટે આ કામ કરવું પડશે. ચોરે કહ્યું, રાણી સાહેબા, તમે જે કહેશો તે હું કરીશ. હું તમારી બધી શરતો સ્વીકારું છું. તમારે મારા ગળામાંથી તલવાર હટાવવી પડશે. તમે જે કહો તે કરવા હું તૈયાર છું. રાણીએ કહ્યું, જો તારે આ મહેલમાંથી જીવતા ઘરે જવું હોય તો તારે મારા આ શબ્દો ધ્યાનથી સાંભળવા પડશે. મારી ઈચ્છા છે કે આ ક્ષણે હું વાસનાથી પીડાઉં છું. જો તું મારી સાથે શારીરિક સંબંધ બાંધીશ અને મને સંતુષ્ટ કરીશ તો જ તું અહીંથી જીવતો બહાર જઈ શકીશ. જો તું મારી વાત નહીં સાંભળ તો હું મારી તલવારના એક જ ઘાથી તારું માથું તારા ધડથી અલગ કરી દઈશ. હવે વિચાર કે તારે શું કરવાનું છે. જ્યારે ચોર રાણીના મુખમાંથી આ શબ્દો સાંભળે છે ત્યારે તે રાણીના આ શબ્દો સાંભળીને વધુ ગભરાઈ જાય છે. ચોર રાણીને કહે છે, રાણી સાહેબા, તમે આ શું કહો છો? ક્યાં હું નાનો ચોર અને ક્યાં તમે આટલા મોટા સામ્રાજ્યના રાણી? હું તમારી સાથે આવું કરવાનું વિચારી પણ શકું નહીં. મારા માટે આ વિચારવું પણ પાપ છે. તમારી સાથે આવું કરવાનું તો શું વિચારવાની પણ મારામાં હિંમત નથી. રાણીએ કહ્યું, જો મને શું સાચું છે અને શું ખોટું છે તે સમજાવીશ નહીં
મારે કંઈ સાંભળવું નથી. જો તને ખરેખર તારો જીવ વહાલો હોય તો પછી હું કહું તેમ કર, નહીં તો મરવા માટે તૈયાર થઈ જા. રાણીનો આવો પ્રસ્તાવ સાંભળીને ચોર સ્તબ્ધ રહી ગયો. ચોર વિચારવા લાગ્યો કે આજે તે ખૂબ જ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. તે વિચારવા લાગ્યો કે જો હું રાણીની વાત નહીં સાંભળું તો તે મને મારી નાખશે, અને જો મેં રાણીની વાત માની લીધી અને જો રાજાને આ વાતની જાણ થશે તો તે મને મારી નાખશે. મિત્રો, ચોર મોટી મૂંઝવણમાં મુકાઈ ગયો. ચોર વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું જોઈએ, આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળવું જોઈએ. લાંબા સમય સુધી વિચાર્યા પછી જ્યારે તેને રાહતનો અનુભવ થયો ત્યારે તેણે રાણી સાથે શારીરિક સંબંધ બાંધવાની વાતને સ્વીકારી લીધી અને રાણીને હાથ જોડીને કહ્યું, રાણી સાહેબા, હું તમારી સાથે શારીરિક સંબંધ બંધાવવા માટે સંમત છું, પણ એ પહેલાં મારે તમારી પાસેથી 5 મિનિટનો સમય જોઈએ છે. મને ખૂબ જોરથી લઘુશંકા આવી છે. પહેલાં તમે મને લઘુશંકા કરવા દો, પછી તમે કહેશો તેમ હું કરીશ. ચોરની આ વાત સાંભળીને રાણીએ ચોરના ગળામાંથી તલવાર હટાવી અને એ જ તલવારથી પેશાબખાના તરફ ઇશારો કરીને કહ્યું, જો સામે જ પેશાબખાનું છે, તું ઝડપથી લઘુશંકા કરીને પાછો આવી જા. હું અહીં તારી રાહ જોઉં છું. રાણીની મંજૂરી લઈને ચોર લઘુશંકા કરવા ગયો. રાણી ત્યાં ઊભી રહે છે અને ચોરના પાછા ફરવાની રાહ જોવા લાગે છે. મિત્રો, જ્યારે ચોર પેશાબખાનામાં અંદર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ત્યાં એક બારી હતી. તેણે પોતાના મગજનો ઉપયોગ કર્યો, અંધકારનો લાભ લીધો અને રાણીની નજરથી બચીને ત્યાંથી ભાગી ગયો. જ્યારે તે દોડીને દરવાજા પાસે પહોંચ્યો ત્યારે દરવાજાની રક્ષા કરતા એક સૈનિકે તેને પકડી લીધો અને ચોરની પૂછપરછ કરવા લાગ્યો. ચોર પહેલેથી જ ડરી ગયો હતો. તેણે સૈનિકને સમગ્ર પરિસ્થિતિ, સમગ્ર ઘટના જણાવી કે તે ચોર છે અને ચોરી કરવાના ઈરાદે આ મહેલમાં આવ્યો હતો, અને સાથે જ તેણે એ પણ કહ્યું કે રાણીની મારા પર નજર પડી અને હવે તે મારી સાથે શારીરિક સંબંધ બાંધવા માંગે છે. કોઈક રીતે હું રાણીને છેતરીને ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તમે મને પકડી લીધો. તેણે સૈનિકને આખું સત્ય કહી દીધું અને કહ્યું કે હવે મને મારા ઘરે જવા દો. ચોરની આ વાત સાંભળીને સૈનિકે કહ્યું કે તે રાજમહેલમાં પ્રવેશવાની હિંમત કરીને ઘોર અપરાધ કર્યો છે. હું તને કેવી રીતે જવા દઉં? સૈનિકની સામે હાથ જોડીને ચોરે કહ્યું, ભાઈ, હું બાળકોવાળો ગરીબ માણસ છું. મહેરબાની કરીને મને અહીંથી જવા દો. આજ પછી હું ક્યારેય મહેલ તરફ નજર પણ નહીં કરું. સૈનિકે કહ્યું, ઠીક છે, આ ચોર વધારે આજીજી કરી રહ્યો છે, તેથી તેને એક તક આપવી જોઈએ. પછી સૈનિકે કહ્યું, પણ મારી એક શરત છે. ચોરે કહ્યું, ઠીક છે ભાઈ, તમે મને તમારી શરત જણાવો. મારી મુક્તિના બદલામાં તમે મારી પાસે શું કરવા માંગો છો? ત્યારે સૈનિકે કહ્યું, સાંભળ ભાઈ, જો તારે અહીંથી જવું હોય તો તારે ફરી એકવાર રાણી પાસે જવું પડશે અને રાણીને કહેજે કે હું તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા તૈયાર છું, પરંતુ તે પહેલાં તમારે તમારા પોતાના હાથે રાજાને મારી નાખવો પડશે. તું રાણીને આવું કહીશ તો જ હું તને અહીંથી જવા દઈશ, નહીં તો હું અવાજ કરીશ અને તારી ધરપકડ કરી લઈશ. સૈનિકના આ શબ્દો સાંભળીને ચોર વધુ મૂંઝવણમાં આવી જાય છે. ચોર વિચારવા લાગ્યો કે એમ તો મારો જીવ બચી શકત, પણ હવે બચી શકશે નહીં. ચોર વિચારવા લાગ્યો કે જો હું આ વાત રાણીને કહીશ તો તે મારું માથું વાઢી નાખશે. હવે ચોરને ચારે બાજુ મૃત્યુ દેખાઈ રહ્યું હતું. ચોર વિચારવા લાગ્યો કે એ મનુષ્ય ક્ષણ કઈ હતી જ્યારે મારા મનમાં આ રાજમહેલમાં ચોરી કરવાનો વિચાર આવ્યો. હું અહીં ના આવ્યો હોત તો સારું થાત. સૈનિક આગ્રહ કરવા લાગ્યો, તે શું વિચાર્યું છે? તું મને જલ્દી જણાવ. તું રાણી પાસે જાશ કે હું બૂમ પાડું? ચોરે કહ્યું, ભાઈ, બૂમ ના પાડીશ. હું હમણાં જ રાણી પાસે જાઉં છું અને તમે મને જે કહ્યું તે હું રાણીને જઈને કહું છું. આ રીતે ચોર રાણી પાસે જવા મજબૂર થાય છે અને તેને તે જ વાત કહે છે જે સૈનિકે તેને કહી હતી કે રાણી સાહેબા, મને તમારી સાથે શારીરિક સંબંધ બાંધવામાં કોઈ વાંધો નથી, પણ મને ડર છે કે જો કોઈ રીતે રાજા સાહેબ જાગીને આપણને જોઈ જશે તો તમે કે હું જીવતા નહીં બચીએ. ચોરે કહ્યું,
હે રાણી સાહેબા, જો તમારે મારી સાથે શારીરિક સંબંધ બંધાવવો હોય તો પહેલાં તમારે તમારા પતિનું માથું કાપી નાખવું પડશે. જો તમે મારી આ વાતને પૂરી કરો તો મને તમારી સાથે સંબંધ બાંધવામાં કોઈ વાંધો નથી. જો તમને મારી વાત સામે વાંધો હોય તો રાજાના હાથે મરવા કરતાં હું તમારા હાથે મરવું વધુ પસંદ કરીશ. તમે ઈચ્છો તો મને મારી શકો છો. વાસનાથી અંધ બનેલી રાણી જ્યારે ચોરના મોઢેથી આ વાતો સાંભળે છે ત્યારે તે ચોરની વાત સાંભળીને કહે છે કે બસ આટલી જ વાત છે, થોડી વાર રાહ જો, હું હમણાં જ રાજા સાહેબને મોતને ઘાટ ઉતારી દઉં છું. અને આમ કહીને રાણી શયનખંડમાં જાય છે અને એક જ વારમાં તલવારથી રાજાનું માથું ધડથી અલગ કરી નાખે છે. મિત્રો, જેવું જ રાણીએ રાજાનું માથું ધડથી અલગ કરી દીધું તેની સાથે જ આખો શયનખંડ રાજાના લોહીથી લથપથ થઈ ગયો હતો. રાણી પણ રાજાના લોહીથી સંપૂર્ણ રીતે તરબોળ થઈ ગઈ હતી. રાજાના મૃત્યુ પછી રાણીએ તે ભયાનક દ્રશ્ય જોયું અને તે દ્રશ્ય જોઈને રાણી બેભાન થઈને પડી ગઈ. ચોરને પણ તક મળી એટલે તે ચૂપચાપ ત્યાંથી ભાગી ગયો. હવે જ્યારે બીજો દિવસ થયો ત્યારે બીજા દિવસે સવારે જ્યારે શાહી સૈનિકોએ જોયું કે રાજાના શયનખંડમાં રાજાની માથું કપાયેલી લાશ પડી હતી અને તેની રાણી રાજાના પલંગ પાસે બેભાન અવસ્થામાં પડેલી હતી. આ દ્રશ્ય જોઈને મહેલમાં એવો ખળભળાટ મચી ગયો કે કોઈએ રાજાને મારી નાખ્યો છે, પરંતુ રાજા સાહેબની હત્યા કોણે કરી તે કોઈ શોધી શક્યું નહીં. લોકોને આશ્ચર્ય થયું કે આટલી કડક સુરક્ષા હોવા છતાં રાજા સાહેબની હત્યા કોણે કરી. અહીં રાણી પણ જોર જોરથી રડી રહી હતી. તેની હાલત પણ ખરાબ હતી. રાજ્યના કર્મચારીઓએ ખૂબ શોધખોળ કરી પણ રાજા સાહેબની હત્યા કોણે કરી તે કોઈને ખબર પડી નહીં. આખા મહેલમાં માત્ર એક જ સૈનિક આ રહસ્ય જાણતો હતો, જે ગઈકાલે રાત્રે ચોરને મળ્યો હતો. તેને ખાતરી હતી કે રાણી અથવા ચોરે રાજાને મારી નાખ્યો છે, પરંતુ તેણે આ બાબતે કોઈની સાથે ચર્ચા કરી નહીં, કારણ કે તેને લાગ્યું કે જો હું આ વિશે કોઈને કહીશ તો મારી વાત પર કોઈ વિશ્વાસ નહીં કરે, ઉલટું મને દોષ આપવામાં આવશે. એમ વિચારીને તેણે મોઢું બંધ રાખ્યું. અને બીજું કારણ એ હતું કે બધા રાજાના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી રહ્યા હતા. તે જ સમયે રાણીએ જાહેરાત કરી કે તે તેના પતિ સાથે સતી થવા માંગે છે. જ્યારે લોકોએ સાંભળ્યું કે રાણી તેના પતિ સાથે સતી થવા માંગે છે ત્યારે આ જાહેરાતથી તે લોકો પણ શાંત થઈ ગયા. જેઓ બંધ મોઢે રાણી વિશે શંકા વ્યક્ત કરી રહ્યા હતા, કારણ કે જો રાણીએ રાજાને માર્યો હોત તો તે રાજા સાથે સતી થવાની જાહેરાત શા માટે કરતી. મિત્રો, રાજાના અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂરી થઈ ત્યારે રાજાના મૃતદેહને સ્મશાન ભૂમિ લઈ જવામાં આવ્યો અને તેને સ્મશાનમાં લઈ ગયા બાદ રાજાના અંતિમ સંસ્કાર માટે એક ચિત્તા પસંદ કરવામાં આવી. રાણી પણ તેના પતિ સાથે ચિત્તા પર જઈને બેસી ગઈ. બધા નગરવાસીઓ એક પછી એક ચિત્તા પર લાકડા નાખતા હતા અને રાજા રાણીને વંદન કરીને આગળ વધી રહ્યા હતા. બધાના મોં પર એક જ વાત હતી કે રાણી તેના પતિને ખૂબ પ્રેમ કરે છે, તેથી તે તેના પતિ સાથે જીવતી સતી થવા જઈ રહી છે. આ ક્રમમાં આ રહસ્ય જાણનાર સૈનિકનો વારો આવ્યો. જ્યારે તે સૈનિક રાજાની ચિત્તા પર લાકડા મૂકવા આવ્યો ત્યારે તેણે રાણીના કાનમાં ધીરેથી કહ્યું, રાણી સાહેબા, તમે તો સતી થઈ જશો, તો પછી મારી જિજ્ઞાસાનું સમાધાન કોણ કરશે? રાણીએ કહ્યું, કેવી જિજ્ઞાસા? ત્યારે સૈનિકે કહ્યું, રાણી સાહેબા, જતાં જતાં તમે મને એટલું જણાવી દો કે રાજા સાહેબને કોણે માર્યા છે? તે ચોરે કે જે ગઈકાલે તમારા મહેલમાં આવ્યો હતો કે તમે? જ્યારે રાણીએ સૈનિકના મુખમાંથી આ શબ્દો સાંભળ્યા ત્યારે રાણી અચાનક આ શબ્દો સાંભળીને ચોંકી ગઈ. તે સમજી ગઈ અને વિચારવા લાગી કે એનો મતલબ કે આ સૈનિક પણ આ રહસ્ય જાણે છે. રાણીએ કહ્યું, સાંભળ સૈનિક, મેં કે તે ચોરે રાજાને માર્યા નથી. રાજાની હત્યા કોણે કરી તેનું રહસ્ય જો તારે જાણવું હોય તો તેના માટે તારે શહેરની બહાર ઉત્તર તરફના જંગલમાં જવું પડશે. તે જંગલમાં એક વૃદ્ધ ડોશીમાં તેમની ઝૂંપડીમાં રહે છે. રાજાને કોણે માર્યો તે ફક્ત તે વૃદ્ધ ડોશીમાં જ કહી શકશે. રાણીનો જવાબ સાંભળીને સૈનિકની ઉત્સુકતા વધુ વધી ગઈ. તે આ રહસ્ય વહેલી તકે જાણવા માંગતો હતો.
તેણે રાજાની ચિત્તા પર લાકડા મૂક્યા અને અન્યની જેમ તે પણ નમીને આગળ વધ્યો. જ્યારે બીજો દિવસ થાય છે ત્યારે બીજા દિવસે સવારે રાણીએ જણાવ્યું હતું તે મુજબ સૈનિક જંગલ તરફ પ્રયાણ કરે છે. જ્યારે તે જંગલની નજીક પહોંચ્યો ત્યારે તેણે એક ઝૂંપડી જોઈ જેમાં વૃદ્ધ ડોશીમા રહેતા હતા. સૈનિકે વૃદ્ધ ડોશીમાના પગ પકડીને કહ્યું, માતા, હું તમારી પાસે એક રહસ્ય જાણવા આવ્યો છું. મારે જાણવું છે કે રાજા સાહેબને કોણે માર્યા છે. સૈનિકના આ શબ્દો સાંભળીને વૃદ્ધ ડોશીમાએ કહ્યું, દીકરા, રાજા સાહેબને કોણે માર્યા તેનું રહસ્ય જો તારે જાણવું હોય તો તેના માટે તારે એક કામ કરવું પડશે. દીકરા, મારી ઝૂંપડી આગળ એક બકરો બાંધેલો છે. જો તારે આ રહસ્ય જાણવું હોય તો તારે તારી તલવારથી એક જ વારમાં તે બકરાની ગરદન કાપી નાખવી પડશે. જેવો તું એ બકરાની ગરદન કાપી નાખીશ ત્યારે તેનું ધડ નીચે પડી જશે અને તેનું માથું હવામાં ઉડવા લાગશે. દીકરા, એ બકરાનું માથું હવામાં ઉડવા માંડે કે તરત જ તું એ બકરાના કાન પકડી લેજે. જ્યાં પણ બકરાનું માથું તને લઈ જાય ત્યાં તું જતો રહેજે. તે જગ્યાએ પહોંચ્યા પછી તને તારા પ્રશ્નોનો જવાબ મળી જશે કે રાજાને કોણે માર્યો છે. મિત્રો, વૃદ્ધ ડોશીમાના આ શબ્દો સાંભળતાની સાથે તે સૈનિક ઝૂંપડીમાંથી બહાર આવી જાય છે. ઝૂંપડીમાંથી બહાર આવીને સૈનિક જુએ છે કે ખરેખર ઝૂંપડીની બહાર એક બકરો બાંધેલો છે. બકરાને જોઈને સૈનિક તરત જ પોતાની તલવાર કાઢી લે છે અને એક જ વારમાં બકરાનું માથું કાપી નાખે છે. મિત્રો, બકરાનું માથું કાપતાની સાથે તેનું માથું હવામાં ઉડવા લાગે છે. સૈનિકે ઝડપથી તેના કાન પકડી લીધા અને સૈનિક પણ બકરાના માથા સાથે હવામાં ઉડવા લાગ્યો. ઘણા સમય પછી તે માથું સૈનિકને એક ભયંકર જંગલમાં લઈ જાય છે જ્યાં એક મોટી ગુફા બનાવવામાં આવી હતી. એ ગુફાના પ્રવેશદ્વાર પર પહોંચ્યા પછી બકરાનું માથું નીચે આવે છે. સૈનિક વિચારવા લાગ્યો કે આ જંગલમાં મને કોઈ મનુષ્ય દેખાઈ નથી રહ્યો, તો પછી મારા પ્રશ્નોના જવાબ કોણ આપશે? રાજાની હત્યા કોણે કરી તેનું રહસ્ય કોણ ખોલશે? જે ગુફાની સામે ઊભા રહીને સૈનિક આ વિચાર કરી રહ્યો હતો તે કોઈ રાક્ષસની ગુફા હતી જેમાં રાક્ષસ તેની પુત્રી સાથે રહેતો હતો. જે સમયે સૈનિક ગુફાની નજીક પહોંચ્યો ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી અને રાક્ષસ તેની પુત્રીને ગુફામાં એકલી મૂકીને ખોરાકની શોધમાં ગુફાથી ઘણો દૂર ચાલ્યો ગયો હતો. અહીં જ્યારે રાક્ષસની કન્યાને જ્યારે મનુષ્યની ગંધ આવે છે ત્યારે તે તેની ગુફામાંથી બહાર આવે છે અને જ્યારે તેણે સૈનિકને જોયો ત્યારે તે એક ખડતલ યુવાનને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે એક યુવાનને તેની ગુફાના પ્રવેશદ્વાર પર ઊભેલો જોયો. સૈનિકને જોઈને તેણે વિચાર્યું કે જો હું તેને મારીને ખાઈ જઈશ તો મારી થોડી વારની ભૂખ સંતોષાઈ જશે અને જો હું તેને જીવતો રાખું તો આ યુવાન મને ખૂબ ઉપયોગી થશે. હું તેને રમકડું બનાવીને મારી પાસે રાખીશ. તે મારું મનોરંજન કરશે. મિત્રો, આ વિચાર આવતા જ રાક્ષસ કન્યા તરત જ એક સુંદર છોકરીનું રૂપ ધારણ કરીને તે સૈનિકની સામે આવીને ઊભી રહી. સૈનિકની નજર પહેલી રાક્ષસ કન્યા પર પડતા જ તે પોતાની સામે આવી સુંદર સ્ત્રીને જોઈને તે રાક્ષસ કન્યા પર મોહિત થઈ જાય છે. કારણ કે આજ સુધી તેણે પોતાના જીવનમાં આવી સુંદર સ્ત્રી ક્યારે જોઈ નહોતી. આ બાજુ રાક્ષસ કન્યા પહેલેથી જ સૈનિક પર મોહિત થઈ ગઈ હતી. જ્યારે તેણે જોયું કે સૈનિક પણ તેની સુંદરતાથી મોહિત થઈ ગયો છે ત્યારે તેણે સૈનિકને તેની સાથે આવવા વિનંતી કરી, જે સૈનિકે પણ ખુશીથી સ્વીકારી લીધી અને આ રીતે તે સૈનિક તે રાક્ષસ કન્યા સાથે ગુફામાં જાય છે. સૈનિક તેના પ્રશ્નોનો જવાબ મેળવવા માટે ભયંકર જંગલમાં આવી ગયો હતો. તેનો એકમાત્ર ઉદ્દેશ્ય રાજાના મૃત્યુનું રહસ્ય જાણવાનો હતો. તે સૈનિક પોતાનો ઉદ્દેશ્ય ભૂલી ગયો અને તે રાક્ષસ કન્યા સાથે આનંદ કરવા લાગ્યો. મિત્રો, જ્યારે રાક્ષસના આવવાનો સમય થાય છે ત્યારે રાક્ષસ કન્યાને તે સૈનિકના જીવની ચિંતા થાય છે. તે રાક્ષસ કન્યા વિચારવા લાગી કે જો મારા પિતા આ યુવકને જોશે તો તેને જીવતો ખાઈ જશે. આ વિચારીને રાક્ષસના આવવાનો સમય આવતા જ રાક્ષસ કન્યાએ પોતાના જાદુથી યુવકને મચ્છરમાં ફેરવી દીધો અને તેને દિવાલ પર ચોંટાડી દીધો અને તે પછી તે રાક્ષસીના રૂપમાં બદલાઈ ગઈ. બીજી બાજુ જ્યારે રાક્ષસ તેની ગુફામાં પાછો ફર્યો
ત્યારે તેણે તેની પુત્રીને પૂછ્યું, દીકરી, શું વાત છે? આજે આ ગુફામાં મને મનુષ્યની ગંધ કેમ આવે છે? શું કોઈ માણસ મારી પાછળ આ ગુફામાં આવ્યો હતો? પિતાના આ શબ્દો સાંભળીને આ રાક્ષસ કન્યાએ બહાનું કાઢ્યું અને કહ્યું, પિતાજી, તમે કેવા પ્રકારની વાતો કરો છો? મનુષ્ય આ ભયંકર જંગલમાં કેવી રીતે પ્રવેશી શકે? અને ભૂલે ચૂકે જો આવી જશે તો હું તેને કાચો ચાવી જઈશ. તમે ચિંતા કરશો નહીં. આપણી ગુફા સુધી પહોંચવાની કોઈ મનુષ્યની હિંમત નથી. ચાલો પિતાજી, તમે થાકેલા હશો, સૂઈ જાઓ, હું તમારું માથું દબાવું છું. મિત્રો, આ રીતે રાક્ષસ કન્યા તેના પિતાને ગેરમાર્ગે દોરે છે અને તેના પિતાને તે જુવાન સૈનિક વિશે કશું કહેતી નથી. હવે તે રાક્ષસી કન્યા માટે આ રોજિંદી દિનચર્યા બની ગઈ હતી. જેવી જ રાત પડતી, રાક્ષસ તેની ગુફામાંથી શિકાર કરવા બહાર જતો, ત્યારે રાક્ષસ કન્યા તે સૈનિકને માણસમાં બદલી દેતી અને જેવો જ રાક્ષસના પાછા ફરવાનો સમય થતો ત્યારે તે તેને મચ્છર બનાવીને દિવાલ પર ચોંટાડી દેતી. આ રીતે તે સૈનિક રાક્ષસની ગુફામાં ઘણો સમય પસાર કરે છે. જ્યારે તે સૈનિક રાક્ષસની ગુફામાં ઘણો સમય વિતાવ્યો, જ્યારે તેનું મન રાક્ષસની પુત્રીથી ભરાઈ ગયું, ત્યારે તે તેની પત્ની અને બાળકો વિશે વિચારવા લાગ્યો. પરંતુ તે સૈનિક રાક્ષસની કન્યાના કબજામાં હતો અને તેનામાંથી બહાર નીકળવું સરળ નહોતું. આ રીતે થોડા દિવસો પસાર થયા. એક દિવસ સૈનિકને ગુફામાંથી ભાગી જવાનો મોકો મળ્યો. બન્યું એવું કે એક દિવસ રાક્ષસ તેની દીકરીને ગુફામાં એકલી છોડીને શિકાર કરવા જંગલમાં ગયો. તેથી પિતાના ગયા પછી રાક્ષસ કન્યાએ મચ્છર બનેલા સૈનિકને ફરીથી માણસમાં ફેરવી દીધો અને તેની સાથે પ્રેમ કરવા લાગી. તે પછી તેને મચ્છર બનાવવાનું ભૂલી ગઈ અને સૈનિક સાથે વાતો કરતી સૂઈ ગઈ. સૈનિક આ તકની શોધમાં હતો કે જ્યારે તેને તક મળે ત્યારે તે અહીંથી ભાગી જાય. મિત્રો, સૈનિકને આ તક મળતાની સાથે તે ગુફામાંથી બહાર નીકળી જાય છે. ગુફામાંથી બહાર આવીને સૈનિકે વિચાર્યું કે મને તો રાક્ષસ કન્યાથી છુટકારો મળી ગયો, પરંતુ હું મારા શહેરમાં કેવી રીતે પહોંચીશ? મને મારા શહેરનો રસ્તો પણ ખબર નથી. છતાં પણ સૈનિકે હાર ન માની. તે ભગવાનનું નામ લઈને અનુમાનથી એક દિશા તરફ દોડવા લાગ્યો. ઘણા દિવસો સુધી દોડ્યા પછી આખરે તે પોતાના શહેરમાં પહોંચે છે. જ્યારે તે તેના શહેરમાં પહોંચ્યો અને તેના પરિવારના સભ્યો, તેની પત્ની અને બાળકોને મળ્યો, ત્યારે તેમને મળીને તેને ખૂબ જ આનંદ થયો. પોતાના પરિવારને મળતા સમયે સૈનિક વિચારી રહ્યો હતો કે સારું થયું કે રાક્ષસ કન્યાની આંખ લાગી ગઈ અને હું ત્યાંથી ભાગી ગયો. જો મને આ તક ન મળી હોત તો કોણ જાણે કેટલો સમય તે મને માખી અને મચ્છર બનાવીને પોતાની સાથે રાખત. મને આ તક મળી તેના માટે હું ભગવાનનો આભાર માનું છું. મિત્રો, આ રીતે સૈનિકને ઘરે પરત આવ્યાને ઘણા દિવસો પસાર થઈ જાય છે. જ્યારે તે તેના ઘરે ઘણો સમય વિતાવે છે ત્યારે તેને ફરીથી રાક્ષસ કન્યાની યાદ આવવા લાગે છે. સૈનિક વિચારવા લાગ્યો કે એ સ્ત્રી કેટલી સુંદર હતી, તેણે મારો કેટલો ખ્યાલ રાખ્યો. મારે તેને આ રીતે એકલી છોડીને આવવું જોઈતું નહોતું. તેણે મારી કેટલી કાળજી લીધી, મને આટલો પ્રેમ આપ્યો અને મેં તેની સાથે શું કર્યું? જ્યારે હું આવ્યો ત્યારે હું તેને મળ્યો પણ નહોતો. મારે આ રીતે તેને છોડીને આવવું જોઈતું નહોતું. મિત્રો, જ્યારે સૈનિકના મનમાં આ વિચાર આવે છે ત્યારે તેની બેચેની વધવા લાગે છે. હવે તે દિવસ રાત તેના વિચારોમાં ખોવાયેલો રહેતો હતો. હવે તેને ન ભોજન કરવું ગમતું કે ન પાણી પીવું. આખો દિવસ તેના વિશે વિચારતો. જ્યારે તેની બેચેની વધવા લાગી ત્યારે સૈનિક તે રાક્ષસ કન્યાને મળવા તડપવા લાગ્યો અને તેણે નક્કી કર્યું કે ગમે તે થાય તે રાક્ષસ કન્યાને એકવાર જરૂર મળશે. આવો નિશ્ચય કરીને સૈનિક પેલી વૃદ્ધ ડોશીમા પાસે પહોંચે છે અને હાથ જોડીને તે વૃદ્ધ ડોશીમાને કહે છે, માતા, જે સ્થાન પર તમે મને અગાઉ મોકલ્યો હતો તે સ્થાન પર હું ફરીથી જવા માંગુ છું. વૃદ્ધ ડોશીમાએ જ્યારે સૈનિકને જોયો ત્યારે તેમણે સૈનિકને ઓળખી લીધો કે તે એ જ સૈનિક છે જે થોડા દિવસો પહેલાં રાજાના હત્યારાને શોધવા મારી પાસે આવ્યો હતો. વૃદ્ધ ડોશીમાએ કહ્યું, દીકરા, મેં તને જે કામ માટે તે જંગલમાં મોકલ્યો હતો
તે કામ હજી પૂરું થયું કે નહીં? સૈનિકે કહ્યું, માતા, એ વાતો છોડો. મારે એ વાતો સાથે શું લેવા દેવા કે કોણે રાજાને માર્યો છે? એના કરતાં પણ મહત્ત્વના કામ માટે હું તમારી પાસે આવ્યો છું. માતા, મારા પર એક જ વાર કૃપા કરો અને મને તે સ્થાન પર લઈ જાઓ. હું ફક્ત એક જ વાર તે સ્થળે જવા માંગુ છું. મિત્રો, હવે સૈનિક ભૂલી ગયો હતો કે તે આ વૃદ્ધ ડોશીમા પાસે શા માટે આવ્યો હતો. હવે સૈનિકને ફક્ત તે રાક્ષસ કન્યાને મળવું હતું. સૈનિકની અંદર રાક્ષસ કન્યાને મળવાની બેચેની વધી રહી હતી. તે વૃદ્ધ ડોશીમાને વારંવાર વિનંતી કરી રહ્યો હતો કે તે તેને તે જગ્યાએ લઈ જાય. સૈનિકની બેચેની જોઈને વૃદ્ધ ડોશીમા સમજી ગયા કે આ સૈનિકને કામ વાસનાનું જનૂન ચડ્યું છે. વૃદ્ધ ડોશીમાએ કહ્યું કે દીકરા, પહેલાં મારી પાસે એક બકરો હતો એટલે તું તેના કાન પકડીને ત્યાં પહોંચી ગયો હતો, પણ હવે મારી પાસે બીજો બકરો નથી. હવે હું તને ત્યાં કેવી રીતે પહોંચાડી શકું? ત્યારે સૈનિકે કહ્યું, માતા, હું જીવનભર તમારો ઋણી રહીશ. તમે મને ગમે તે રીતે તે જગ્યાએ પહોંચાડી દો. હું એકવાર તે રાક્ષસ કન્યાને મળવા માંગુ છું. સૈનિકના આ શબ્દો સાંભળીને વૃદ્ધ ડોશીમાએ કહ્યું, ઠીક છે, જો તું માની નથી રહ્યો તો મારી પાસે બીજો એક ઉપાય છે જેના દ્વારા તું જલ્દીથી તે કન્યા સુધી પહોંચી શકે. જ્યારે સૈનિકે પૂછ્યું કે ઉપાય શું છે, ત્યારે વૃદ્ધ ડોશીમાએ કહ્યું, પુત્ર, જો તારે તે કન્યાને મળવું હોય તો તારે તારા મોટા પુત્રને મારી પાસે લાવવો પડશે. સૈનિકે કહ્યું, એમાં શું મોટી વાત છે? હું હમણાં જ મારા પુત્રને લઈને આવું છું. આટલું કહીને સૈનિક પોતાના ઘરે પહોંચ્યો અને પોતાના મોટા પુત્રને લઈને વૃદ્ધ ડોશીમા પાસે આવી ગયો અને કહેવા લાગ્યો, માતા, હું મારા પુત્રને લઈને આવ્યો છું. મને કહો કે હવે મારે શું કરવાનું છે? વૃદ્ધ ડોશીમાએ કહ્યું, દીકરા, તારે કંઈ વધારે કરવાની જરૂર નથી. જે રીતે તે એ બકરાનું માથું કાપ્યું હતું એ જ રીતે તારે તારા પુત્રની ગરદન કાપવી પડશે. જેમ તું તે બકરાના કાન પકડીને એ જગ્યાએ પહોંચ્યો હતો એ જ રીતે તારા પુત્રનું માથું પણ તને એ જ જગ્યાએ પહોંચાડી દેશે. મિત્રો, તે સૈનિક કામ વાસનાને વશ થઈ ગયો હતો એટલે તે રાક્ષસ કન્યાને મળવા માટે પોતાના જ બાળકનું માથું કાપી નાખવા તૈયાર થઈ જાય છે. જેવો જ સૈનિક પોતાના પુત્રનું માથું કાપવા માટે તલવાર ઉપાડે છે ત્યારે વૃદ્ધ ડોશીમા તેનો હાથ પકડી લે છે અને કહે છે કે જુવાન, થોભી જા, આ જ તારા પ્રશ્નનો જવાબ છે. તે દિવસે તું મારી પાસે એક પ્રશ્ન લઈને આવ્યો હતો કે રાજાને કોણે માર્યો છે? તો સાંભળ સૈનિક, ન તો રાજાને ચોરે માર્યો હતો કે ન રાણીએ માર્યો હતો. રાજાને તો ફક્ત કામ વાસનાએ માર્યો હતો. જેવી રીતે આજે તું કામ વાસનામાં અંધ બનીને તારા જ પુત્રને મારવા માટે તૈયાર થયો છે. આ કામ વાસનાના પ્રભાવમાં માણસ અંધ બની જાય છે અને એવા જ અગણ્ય કૃત્યો કરે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. વાસનામાં અંધ બનેલો માણસ સંબંધોને નષ્ટ કરે છે. તે ક્યારે કોનો જીવ લઈ લે તે કહી શકાય નહીં. તેથી કોઈ વ્યક્તિ ગમે તેટલો સગો હોય પરંતુ વાસનામાં આંધળા થયેલા વ્યક્તિનો ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં. વૃદ્ધ ડોશીમાએ આગળ સમજાવતા કહ્યું, દીકરા, બીજો પૈસાનો લોભી છે. પૈસાનો લોભી વ્યક્તિ ક્યારેય કોઈનો સગો નથી હોતો. લોભી વ્યક્તિ માટે કોઈ પણ વસ્તુ મહત્ત્વની હોતી નથી. આવા લોકો થોડા પૈસાના લોભમાં તમામ હદો વટાવી દે છે. ધનના લાલચી વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. દીકરા, હવે હું તને એવી ત્રીજી વ્યક્તિ વિશે જણાવું છું જેના પર તારે ભૂલથી પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં. દીકરા, તે છે ગુસ્સાવાળો વ્યક્તિ. જે લોકોનો સ્વભાવ ક્રોધી હોય છે. આવા લોકો ભરોસાને લાયક પણ નથી હોતા. ક્રોધથી અંધ થઈ ગયેલો માણસ એ બધું કરી બેસે છે જેનું પરિણામ પસ્તાવા સિવાય બીજું કંઈ હોતું નથી. ક્રોધિત વ્યક્તિની બુદ્ધિ શૂન્ય થઈ જાય છે. ક્રોધિત વ્યક્તિને પોતાનું કે પારકાનું કંઈ પણ દેખાતું નથી. ગુસ્સાવાળા વ્યક્તિથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. તો દીકરા, આ તે 3 લોકો હતા જેમનાથી હંમેશા દૂર રહેવું જોઈએ. આ લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ 3 લોકો તેમના લોહીના સંબંધીઓ સાથે પણ દગો કરી શકે છે. આગળ વૃદ્ધ ડોશીમાએ સૈનિકને સમજાવતા કહ્યું, દીકરા, જંગલમાં કોઈ કન્યા નથી.
આ બધી મારા દ્વારા રચાયેલી માયા હતી. જો મેં તારા પ્રશ્નોનો સીધો જવાબ આપ્યો હોત અને કહ્યું હોત કે રાજા વાસનાથી માર્યો ગયો છે, તો તે મારી વાત પર વિશ્વાસ ન કર્યો હોત. પરંતુ આજે તે તારી આંખે જોયું કે માણસ વાસનાને લીધે કેટલો અંધ બની જાય છે કે તે પોતાના પુત્રને પણ જોઈ શકતો નથી. તો હવે તને વિશ્વાસ થઈ ગયો હશે કે રાજાને ના તે ચોરે માર્યો છે કે ના રાણીએ. રાજાનું મૃત્યુ કામ વાસનાને કારણે થયું હતું. મિત્રો, આટલું કહીને તે વૃદ્ધ ડોશીમાં તેમની ઝૂંપડીમાં પાછી જાય છે અને તે સૈનિક તેના પુત્રને લઈને તેના ઘરે જાય છે. અને બીજી તરફ ઊંટ બકરા ફાતે તેના મુકામ પર પહોંચે છે. ઊંટે કહ્યું, મિત્ર બકરા, તે ખૂબ જ સરસ વાર્તા સંભળાવી. તે ખરેખર ખૂબ જ રસપ્રદ વાર્તા હતી. આ વાર્તામાંથી ઘણું શીખવા મળ્યું. આ રીતે બકરાની વાર્તા અહીં પૂરી થાય છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.